હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ આદ્યન ક્લાસીસ. આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનની અંદર ચેપ્ટર 1 થી 10ના વિભાગ ડીના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન જોવાના છીએ, જે તમારી દ્વિતીય પરીક્ષા અને તમારી બોર્ડ એક્ઝામ બંને માટે તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો ચલો શરૂઆત કરીશું. એ સાથે તમને જણાવવાનું કે જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરશો. વિદ્યાર્થીઓ, ખાસ તમને જણાવવાનું કે મારી ચેનલમાં તત્વજ્ઞાન વિષયના 1 થી 9 ચેપ્ટરના વિડીયો અપલોડ કરેલા છે. જો તમને તત્વજ્ઞાનમાં તકલીફ છે તો તમે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે દરેક ચેપ્ટરના વિડીયો જોઈ શકો છો. અને ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ તમે જોઈન થઈ શકો છો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. ચલો શરૂઆત કરીશું. પ્રશ્ન નંબર 1, નેત્રપટીય વિષમતા ટૂંકમાં સમજાવો. પ્રશ્ન નંબર 2, શ્રવણ સંવેદનની વિગતવાર સમજૂતી આપો. પ્રશ્ન નંબર 3, સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો. પ્રશ્ન નંબર 4, સ્વાદ સંવેદનના વિવિધ કેન્દ્રોની સમજૂતી આપો. પ્રશ્ન નંબર 5, પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો. પ્રશ્ન નંબર 6, વ્યુત્ક્રામ્ય આકૃતિ એટલે શું? ચલો પ્રશ્ન નંબર 7, પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન એટલે શું? ચલો પ્રશ્ન નંબર 8, થોર્નડોઇકનો પ્રયોગ સમજાવો. પ્રશ્ન નંબર 9, શિક્ષણમાં મુખ્યત્વે કઈ 3 બાબતો અનિવાર્ય છે, વિગતે સમજાવો. પ્રશ્ન નંબર 10, કોહલરે ચિમ્પાન્જી પર કરેલા ખોખાવાળા પ્રયોગ વર્ણવો. પ્રશ્ન નંબર 11, પ્રબલનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો. ચલો પ્રશ્ન નંબર 12, અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ દ્વારા સમજાવો. પ્રશ્ન નંબર 13, માનસિક વય કઈ રીતે ગણવામાં આવે છે, સમજાવો. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 14, પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો. પ્રશ્ન નંબર 15, બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતા આલેખની સમજૂતી આપો. પ્રશ્ન નંબર 16, સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંતના 3 પાસા દર્શાવી કોઈ એક પાસાની સમજૂતી આપો. પ્રશ્ન નંબર 17, મનોદુર્બળતાના કોઈ 2 પ્રકાર સમજાવો. પ્રશ્ન નંબર 18, હળવી કક્ષાનો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિનો વિદ્યાર્થીઓ, અહીંયા પ્રશ્ન અધૂરો રાખ્યો છે, તમે પ્રશ્ન થોડો જોઈ લેજો. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 19 ઉપર જઈશું. પૂર્વગ્રહ ઘટાડવાની રીત તરીકે બોધાત્મક હસ્તક્ષેપ સમજાવો. પ્રશ્ન નંબર 20, જીવનની તાજેતરની ઘટનાઓ વિશે સમજાવો. પ્રશ્ન નંબર 21, મનોભારના ઉદ્ગમ સ્થાનો જણાવી કોઈ એકની સમજૂતી આપો. પ્રશ્ન નંબર 22, લેજારસે આપેલા મૂલ્યાંકનના તબક્કાઓ સમજાવો. પ્રશ્ન નંબર 23, મનોવલણો જન્મજાત નથી, સંપાદિત છે, સમજાવો. પ્રશ્ન નંબર 24, સંઘર્ષમાં પ્રકારોની સમજૂતી આપો. પ્રશ્ન નંબર 25, શિક્ષણનું પુનર્ગઠન એટલે શું? ચલો પ્રશ્ન નંબર 26, મનોભારની પ્રતિક્રિયા તરીકે શારીરિક પ્રતિક્રિયા સમજાવો. ચલો પ્રશ્ન નંબર 27 ઉપર જઈશું. ચેતન મન અને અચેતન મનની સંક્ષિપ્તમાં સમજૂતી આપો. પ્રશ્ન નંબર 28, મનોભારકનું સ્વરૂપ સમજાવો. પ્રશ્ન નંબર 29, નિમ્ન અહમમાં રહેલી મૂળ વૃત્તિઓને વર્ણવો. પ્રશ્ન નંબર 30, ADHDની વિકૃતિ ધરાવનાર બાળકોમાં જોવા મળતા લક્ષણો વર્ણવો. ચાલો પ્રશ્ન નંબર 31, મનોભારના ઉદ્ગમ સ્થાનો તરીકે રોજિંદી મુશ્કેલીઓ સમજાવો. પ્રશ્ન નંબર 32, માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાય તરીકે યોગ અને ધ્યાન સમજાવો. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 33, પદ્ધતિસરનું વિસંવેદીકરણ એટલે શું, તેને સમજાવો. પ્રશ્ન નંબર 34, સલાહાર્થી અને સલાહકારનો અર્થ સમજાવો. પ્રશ્ન નંબર 35, અષ્ટાંગ યોગના પગથિયા જણાવો. પ્રશ્ન નંબર 36, પ્રાણાયામ વિશે નોંધ લખો. પ્રશ્ન નંબર 37, બોધાત્મક ઉપચાર પદ્ધતિ વિશે સમજાવો. પ્રશ્ન નંબર 38, સ્વપ્ન વિશ્લેષણ પદ્ધતિની સમજૂતી આપો. સ્વપ્ન. 39મો પ્રશ્ન છે, પર્યાવરણને બચાવવાના ઉપાય તરીકે વાર્તનિક ધોરણોની ચર્ચા કરો. ચલો આગળ જઈશું. પ્રશ્ન નંબર 40 છે, ભીડ અને ગીચતાનું પ્રદૂષણની ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 41 છે, પર્યાવરણને બચાવવાના ઉપાય તરીકે સ્વૈચ્છિક સાદગીની સમજૂતી આપો. પ્રશ્ન નંબર 42, હવાનું પ્રદૂષણની ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 43, ઘોંઘાટનું પ્રદૂષણ ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 44, ઘોંઘાટ પ્રદૂષણની માનવ વર્તન પરની અસરો વર્ણવો. પ્રશ્ન નંબર 45, બ્રોનફેન-બ્રેનરનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન સમજાવો. પ્રશ્ન નંબર 46, જરૂરિયાતનો સિદ્ધાંત સમજાવો. પ્રશ્ન નંબર 47, સંસ્થાની સંરચનાના પ્રકારો જણાવી કોઈપણ એક પ્રકારની સમજૂતી આપો.
ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 48 ઉપર જઈશું. લેખિત કસોટીઓની સમજૂતી આપો. પ્રશ્ન નંબર 49 સંસ્થાના કાર્યો ટૂંકમાં વર્ણવો. પ્રશ્ન નંબર 50 વ્યક્તિલક્ષી સુખ સમજાવો. પ્રશ્ન નંબર 51 વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો વર્ણવો. પ્રશ્ન નંબર 52 સુખ અને સુખાકારી અંગેના કારણો વર્ણવો. પ્રશ્ન નંબર 53 લગ્ન અને સુખ વિશે ટૂંકમાં સમજાવો. પ્રશ્ન નંબર 54 લગ્નના ફાયદાઓ વર્ણવો. પ્રશ્ન નંબર 55 પશ્ચિમી સંસ્કૃતિ અને સુખાકારીની સમજૂતી આપો. વિદ્યાર્થીઓ આ કંઈક મોસ્ટ ટાઈમથી પ્રશ્નો હતા. એક એક પ્રશ્નને વ્યવસ્થિત તૈયાર કરી લેજો. બીજું વિદ્યાર્થીઓ 14 પ્રશ્નો આપેલા હશે ને એમાંથી તમારે 10 લખવાના છે. એવું હું નથી કહેતી કે તમે બધા ચેપ્ટર તૈયાર કરો. તમને જે ચેપ્ટર સારું આવડે છે તો એ ચેપ્ટર તૈયાર કરી દો. જે ચેપ્ટરમાંથી 2-2 પ્રશ્નો પૂછાવાના છે અને બીજા 4 ચેપ્ટરને તમે એવોઇડ કરી દો. જો તમને બીજા ચેપ્ટર સારા આવડે છે તો 4 ચેપ્ટરને એવોઇડ તમે કરી શકો છો. બધા ચેપ્ટર તૈયાર કરવાની, બધા પ્રશ્નો તૈયાર કરવાની કોઈ જરૂર નથી. તમને કયું ચેપ્ટર કેટલું આવડે છે એ તમને ખબર છે. એના આધારે તમે 4 ચેપ્ટરને સાઈડ કરી શકો છો. તમને આવડે છે તોની વાત કરું છું. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.